મિત્રો, જૂનાગઢના ગીરમાં બનેલા એક પ્રસંગની આજે વાત કરવી છે કે ગાંડી ગીર અને ત્યાં ચારણોના નેસડા. મિત્રો, નેસડો એટલે જ્યાં નેહ નિરહતો હોય, જ્યાં પ્રેમ નીકળતો હોય, અરે જ્યાં આવકારો નીકળતો હોય, એને નેસડો કહેવાય. સાહેબ, આ નેસડાના માણસો ખૂબ જ ઉદાર હોય હો, એના દિલ ખૂબ જ મોટા હોય. એટલે ટૂંકમાં વાત કરું તો ચારણનો નેસડો અને રાણા જગાનો આ પ્રસંગ છે. એક દિવસ રાણા જગાની વાર નીકળી અને ત્યારે નેસડાના છોકરાઓ રોડને કાંઠે રમતા હતા. આ છોકરાઓ માટીના રમકડા બનાવતા હતા અને ત્યારે રાણા જગાની વાર નીકળી. ધૂળની ડમરીઓ ઉડતી હતી અને રાણા જગા તો સિંહાસન ઉપર બેઠા હતા. રાણા જગા અંબાડી ઉપર બેઠા હતા અને આગળ બધા ઘોડેસવાર નીકળતા હતા. આગળ ઘોડેસવાર હતા તેમણે જોયું કે આ છોકરાઓ માટીથી રમી રહ્યા છે. એટલે એમાંથી કોઈ એમ બોલ્યો કે આ બિચારા છોકરા કેવા ધૂળમાં રખડે છે. હવે બિચારા શબ્દ સાંભળ્યો એ છોકરાઓને હૈયામાં લાગી ગયો અને એમ કહ્યું કે ઊભા રહો, તમે અહીંયા જ ઊભા રહો, અમે હમણાં આવીએ છીએ. એમ કહીને આ છોકરાઓ દોડતા દોડતા નેસડામાં ગયા. નેસડામાં જઈને આ છોકરાઓએ એમ કહ્યું કે કોઈક મોટા માણસો નીકળ્યા છે, એ હાથીની અંબાડી ઉપર બેઠા છે અને ધૂળમાં રમતા હતા તો અમને બિચારા એવું કહ્યું, એણે અમને બિચારા કીધા. એટલે ઘરના સભ્યો બોલ્યા કે એમ તમને બિચારા કીધા, તો હાલો હાલો એની પાસે જઈએ. એટલે એક વડીલ ઊભા થયા અને કહ્યું કે તમે કોઈ અત્યારે આવતા નહીં, પહેલા મને જવા દો. પાઘડી પહેરીને આ વડીલ ત્યાં ગયા અને કહ્યું કે બાપુ જય માતાજી. આ વડીલ બોલ્યા કે અરે આજે તો રાણા જગા અમારા ગીરમાંથી નીકળ્યા. ત્યારે દીવાનજી હતા એ એમ બોલ્યા કે હા. એટલે વડીલ બોલ્યા કે બાપા તો અહીંયા અમારો નેહડો છે, છાછું પીને જજો. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે અહીં જમીને જજો. વડીલ એમ બોલ્યા કે અહીંયા છાછું પીને જાજો. એટલે રાણા જગા બોલ્યા કે તમે કોને કહો છો, અમને? એટલે કીધું કે હા બાપુ તમને જ. રાણા જગા બોલ્યા કે અરે આ આખું લશ્કર છે, હાલે તો પણ ધૂળની ડમરીઓ ચડે અને આટલા બધા માણસોમાં તમે કેમ પૂરું પાડશો? ત્યારે નેસડાના વડીલ શું બોલ્યા કે અમારે પૂરું નથી કરવું, એ પૂરું પાડવા વાળી છે એ પૂરું પાડશે. એ તો અમારી માં, અમારી કુળદેવી પૂરું કરશે. અરે 1000 હાથવાળી ભેળિયાવાળી કે જેના ખોળામાં માથું રાખીને અમે જંગલમાં રહીએ છીએ ને, એ પૂરું કરશે. રાજા બોલ્યા અરે પણ. એટલે કામદાર હતો એણે એમ કહ્યું કે બાપુ તમારાથી આ ના સમજે, હું એને સમજાવું. એટલે વડીલને એક બાજુ બોલાવીને એમ કીધું કે બાપુ તમારા ઘરે આવે, ના આવે એવું ના બને, એ તમારો ભાવ જોઈને આવે, પરંતુ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે. અરે એને તો સોનાના પાત્રમાં જમવાનું નિયમ છે, એટલે એ ના પાડે છે. એટલે વડીલે કહ્યું કે બધું થઈ જશે, તમે હાલો તમારે, અરે સોનાનું વાસણ મળી જશે, તમે જમવા આવો. સાહેબ, ત્યારે નેસડામાં આખા લશ્કરને લઈ આવ્યા હો. અને હવે શું થયું એ ખાસ સાંભળજો હો. એ વડીલે માતાજીના ફળા હોય ને ત્યાં હાથ જોડ્યા અને ઘીનો દીવો કર્યો અને પોકાર કર્યો કે હે ભેળિયાવાળી, હે નવલખ લોબડિયાળી, હે માં મોગલ, અમે તમને અમારા કુળદેવી તરીકે તન મન અને ધનથી પૂજ્યા હોય ને તો આ આખું લશ્કર સોનાના ઠામડામાં જમી શકે એવું કરો. અરે હું મારી બધી ભેંસું વેચી નાખું ને તો એક સોનાનું પાત્ર આવી જાય, પણ આખું લશ્કર સોનાના ઠામડામાં જમે એવું કર તો તું સાચી કહેવાય. એટલે નેસડાના વડીલને ઉદરમાંથી અવાજ આવ્યો કે મારી માએ હુકમ કર્યો. માએ કીધું કે ખાખરાના પાંદડામાં લશ્કરને બેસાડી દે, એને સોનાના કરવાવાળી હું બેઠી છું. ઉદરમાંથી એવો અવાજ આવ્યો હો. એટલે વડીલ તો આનંદમાં આવી ગયા. એમ કહેવાય કે આખું લશ્કર જમવા બેઠું. ખાખરાના પાંદડામાં આ માલધારીએ જે વાનગી તૈયાર કરી હતી એ પીરસવામાં આવી. સાહેબ, જે ખાખરાના પાંદડા હતા ને એ સોનાના થઈ ગયા હો. ખાખરાના પાંદડા પીરસ્યા અને એ સુવર્ણ પાત્ર થઈ ગયા. એટલે બધા જ જોતા રહી ગયા. બધાની આંખો પહોળી થઈ ગઈ. લશ્કર ઊભું થયું એટલે નેસડાના માણસોએ શું કીધું કે આ એઠા વાસણ તમારા લેતા જાઓ. એ ઉપાડે એવું આ નેસડામાં કોઈ નથી, હે કે આ પાત્રો તમે લેતા જાઓ. એ ઉપાડે એવો કોઈ ગરીબ કે કોઈ બિચારો આ નેસડામાં નથી. આ જોઈને રાણા જગાએ એક દુહો કીધો કે રાન વસંતા સોહન ભલ, 100 વાતે સમરત. આને કેમ કહીએ બિચારા કે જેણે રાણા જગાને ઓડાવાને અંધ. એટલે કે આ જંગલના લોકોને આને કેમ બિચારા કહીએ કે આજે એનો હાથ ઊંચો થઈ ગયો અને મારો હાથ નીચો રહી ગયો. એટલે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે તમે તન મન અને ધનથી કુળદેવીને પ્રાર્થના કરો, એનું સ્મરણ કરો, એટલે તમારા બધા કામ થાય જ.
તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.